નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સપોર્ટ ચેનલમાં। તો મિત્રો, આ ચેનલની અંદર આપણે ખેડૂત ઉપયોગી સમાચાર લઈને આવવાના છીએ। તો મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, ચાલો વધારે સમય ન બગાડતા આજના આ વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજના સૌપ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ભર ઉનાળે માવઠાની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, અત્યારે ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે, કારણ કે મિત્રો અત્યારે ઉનાળાની અંદર પાકની સિઝન શરૂ છે અને તેવામાં મિત્રો માવઠાની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, શું આગાહી કરવામાં આવી છે તેની વિગતવાર માહિતી આપણે જોઈએ। તો મિત્રો, આજની આગાહી અંદર ગુજરાતમાં અત્યારે તમને ખબર હશે કે ગરમી શરૂ છે અને તેવામાં મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી માવઠાની આગાહી કરવામાં આવી છે। મિત્રો, હવામાન વિભાગ દ્વારા 18 અને 19 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આવતીકાલે 18 તારીખ જતી રહી અને મિત્રો આજે 19 તારીખ છે। તો મિત્રો 19 તારીખના રોજ આજે મિત્રો માવઠાની આગાહી કરવામાં આવી છે। મિત્રો, કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે તેની પણ માહિતી આપણે જોવાના છીએ। તો મિત્રો, વિસ્તારોની વાત કરીએ તો મિત્રો 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણમાં માવઠાની શક્યતા છે। મિત્રો, 18 તારીખના રોજ આ વિસ્તારોની અંદર વરસાદની છાટાછૂટી જોવા મળી છે અને મિત્રો આજે 19 તારીખના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી એ માવઠાની આગાહી છે અને તે સિવાય 19 માર્ચે રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટેઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીની અંદર પણ મિત્રો માવઠાની આગાહી કરવામાં આવી છે। મિત્રો, આજે આ વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે। બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, છોટેઉદેપુર, ભરૂચ અને નર્મદા તથા મિત્રો સુરત અને તાપી, મિત્રો આ વિસ્તારોની અંદર આજે વરસાદ પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે। તેથી મિત્રો આ બાજુ જેટલા પણ ખેડૂતો રહે છે તેઓ સાચવીને રહે, કારણ કે મિત્રો ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે અને તેવામાં મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી ખેડૂતોને સાચવેત રહેવાનું પણ જણાવવામાં આવ્યું છે। મિત્રો, ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો આજે તમને જણાવી દઉં કે આજે વિશ્વ લેવલે યુદ્ધ શરૂ છે અને તેમાં મિત્રો આજે સોના ચાંદીના ભાવની અંદર મોટો ઘટાડો જોવા મળ્યો છે। તો મિત્રો તેની અંદર આપણે વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવની અંદર ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ પર ઘટીને 1,60,830 રૂપિયા પર પહોંચી ગયો છે। મિત્રો અત્યારે જો તમારે 10 ગ્રામ સોનું ખરીદવું હોય તો મિત્રો તમારે 1,60,830 રૂપિયા ચૂકવવા પડશે। અને મિત્રો ગુજરાતની વાત કરીએ તો મિત્રો ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,60,730 પર પહોંચ્યો છે અને મિત્રો આ સાથે ચાંદીના ભાવમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે। મિત્રો ચાંદી પ્રતિ કેજી 2,79,800 રૂપિયા પર પહોંચી ગઈ છે। મિત્રો અત્યારે જો તમારે 1 કિલો ચાંદી ખરીદવી હોય તો મિત્રો તેનો ભાવ 2,79,800 રૂપિયા પર આવી ગયો છે। મિત્રો તમને પહેલાં જણાવી દઉં કે 4 લાખ રૂપિયાએ ચાંદીનો ભાવ પહોંચ્યો હતો અને મિત્રો આજે 2,79,800 રૂપિયાએ ચાંદીનો ભાવ જોવા મળ્યો છે। મિત્રો આવનાર સમયની અંદર હજી પણ સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો જોવા મળશે તેવું પણ અત્યારે કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો 2,000 રૂપિયાનો હપ્તો જમા થઈ ગયો છે। તો મિત્રો તમને જણાવી દઉં કે ઘણા સમયથી ખેડૂતોની રાહ હતી કે 2,000નો હપ્તો ક્યારે આપવામાં આવશે તે અમને જણાવો। તો મિત્રો દરેક ખેડૂત મિત્રોને જણાવી દઉં તો મિત્રો આજે 2,000નો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ગયો છે અને મિત્રો જે બાકી ખેડૂતો છે તેમના ખાતામાં પણ હવે ધીમે ધીમે હપ્તો જમા થઈ જશે। મિત્રો તેને લઈને એક અપડેટ આપવામાં આવી છે। મિત્રો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યો છે અને મિત્રો જેને મેસેજ મળી ગયો છે તો મિત્રો નીચે કોમેન્ટની અંદર હા લખી દેજો। અને મિત્રો બેંક ખાતું જો તમારો હપ્તો નથી આવ્યો તો મિત્રો તમે બેંક ખાતાની અંદર જઈને તમે ચકાસણી કરી શકો છો। અને મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યારે મિત્રો કાર્યક્રમની અંદર હાજરી આપી હતી અને મિત્રો તેમને જણાવ્યું હતું કે 9,32,00,000થી વધુ ખેડૂતોના ખાતામાં 18,600
₹640 કરોડ અત્યાર સુધી ટ્રાન્સફર કરવામાં આવ્યા છે અને મિત્રો આ હપ્તો પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ હપ્તો પણ હવે ખેડૂતોના ખાતામાં આવી ગયો છે અને મિત્રો જો તમારા ખાતામાં નથી આવ્યો તો મિત્રો બેંક ખાતું ચેક કરાવી લેજો અને મિત્રો જો કોઈ અન્ય પ્રોબ્લેમ હોય તો મિત્રો તમે નીચે કોમેન્ટના માધ્યમથી અમને જણાવી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધને કારણે હવે હવાઈ મુસાફરી મોંઘી થશે। તો મિત્રો અત્યારે તમને જણાવી દઉં તો મિત્રો અત્યારે વિશ્વ લેવલે યુદ્ધ શરૂ છે અને તેવા મિત્રો હવે હવાઈ મુસાફરી મોંઘી થશે તેવું અત્યારે જાણવા મળ્યું છે। મિત્રો અત્યારે કેટલીક ફ્લાઇટો મોડી પણ પડી છે અને મિત્રો કેટલીક ફ્લાઇટો બંધ પણ કરવામાં આવી છે અને તેવા મિત્રો અત્યારે ભારતીયો છે જે વિદેશમાં ફસાયા છે તેઓને પણ હવે ભારત પરત લાવવામાં આવી રહ્યા છે। તો મિત્રો તેને લઈને એક અપડેટ આપવામાં આવી છે। તો મિત્રો તે અપડેટ આપણે જોઈએ તો મિત્રો અત્યારે મિડલ ઈસ્ટમાં વધતા સંઘર્ષમાં ફરી એકવાર હવાઈ મુસાફરી મોંઘી થઈ છે। મિત્રો ઇન્ડિગો એર ઇન્ડિયા બાદ હવે આક્ષાએ પણ હવાઈ ભાડામાં વધારો કર્યો છે। મિત્રો આજથી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ફ્લાઇટની અંદર ટિકિટના દરોમાં વધારો જોવા મળશે અને મિત્રો આક્ષા અને એર ઇન્ડિયાની ફ્લાઇટની અંદર ટિકિટ પર 199થી લઈને ₹300 સુધીના ઈંધણ સર્ચ ચાર્જ લાગુ કરવામાં આવશે અને મિત્રો તમને જણાવી દઈએ કે આ વધારો માત્ર નવા બુકિંગ પર જ લાગુ થશે તેવું પણ અત્યારે સાંભળવા મળ્યું છે। મિત્રો જો તમે પહેલાં ફ્લાઇટ બુક કરાવેલી હોય તો મિત્રો આ નવો ભાવ તમારી પાસેથી લેવામાં આવશે નહીં અને મિત્રો જે હવે નવી ફ્લાઇટ બુક કરાવશે તેઓને જ આ ભાવ ચૂકવવો પડશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।